રમે સાની રહી જાય, મારા બાપા સાની રહી જાય, રડાય નહીં. એવું રડવું આવી ગયું. ચાલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ. આજ મેં કીધું હું સ્ટાર્ટ કરું જોઈએ બ્લોગ, કે ના કિરણ? બરાબર. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આજે અમારા ભાવેશભાઈ ચાલુ કર્યો, એ આખડી જ બસ જો શિરામણ કરી નીકળ્યા, એટલે એને તો ચણા મગને ચોરીને બાફેલો. એ તમે ઘણી વાર જણાવ્યું કે એને કઠોર હોય બાફેલું ખાઈને નીકળ્યા. મેં કીધું આનું હું માથ ખોરાવું કે તમે ચાલુ કરો ને. હું કહું તો કે હાલો એમાં શું નહીં કે આપણે કે કરીએ. એને વિડીયો ચાલુ કર્યો અને પપ્પાને થોડું કામ હતું નીકળી ગયા. ત્યાં ભાવેશભાઈને વારો છે અને મૂકવા જવાનો, રેડી થઈ ગઈ, બસ નીકળવાની વાર છે. શું કે મમ્મી? હા, બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. બધાને હવારના જો ચા પાણી નાસ્તા કરી લીધા, ગદક વધી આવી. હવે મેં કીધું ફરિયા ને એવું બધું વારીએ. આજ મોડું થઈ ગયું. આજ તો મોડું થઈ ગયું. નકર તો પેલા છે ને હું ફર્યું વારી લઉં અને પાછી જાઓ ગદક વાટવા. આજે પેલા ગદક વાટી આવી ને એવું બધું બાકી છે કામ બધું. ઘડીક સીવું એ ફંદા કર્યા હાથ પગ ધોવામાં, એ કે નથી ધોવાનું. પછી હું એનું બેગ લઈ ને હાલતી થઈ ગઈ. મેં કીધું દાદીને કહે સીવુના હાઈટામાં હું જઈ આવું. તાતા સીવુંથી રહેવાનું નહીં ને, એ મારી વાહે ભાગી કે મારી બેગ મમ્મી લઈને વહી જાય ભણવા. એ દાદી અહીં થાય તારી મમ્મીને કોઈ હવે નો રાખે. મમ્મીને રાખે કોઈ? નાના છોકરાને જવાનું હોય કા? હું સીવું બેગ લઈને આવતો જાવ. તો શિવ જો જાય હો, મમ્મી તારું બેગ લઈને જાય. એ ગઈ લઈ તો આજે ઈ ભણવા વઈ જાય. લે આજ મમ્મી સીવું આજ છે ને તમારી પાસે રહે. હું જાઉં. ટાટા કે તે મારે જવાનું છે. હા, જવાનું છે કે મોટા ને ન હોય જવાનું. હા, નાના છોકરાને જવાનું હોય. હમણાં સીવું હા, હાલ્યો. તું શિવ કર દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પછી વાલું કરી લેજે. હર હર મહાદેવ. અરે ચાહે નવા બાઈકમાં. હવે તો ચૂનું થઈ ગયું કે નહીં સેવ કે નવું છે? હજી જૂનું છે. જો ઈથા ખાઓ, જૂનું છે. તો હાલ જાવું ને હવે. હાલ તો શૂઝ ને પહેરી લે, જલ્દી કરો. જો આવે કાકા બાઇક કાઢીને. આજ બાઇક છે ને ધારિયામાં પૂરી દીધું હતું. કાલ શ્રી સાટા છૂટી જીવું હતું. આવે ઓ શિવ, આવે 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 આવે. અહીંથી બેસી જાય તું? હા તો બેસી જાઉં. ગેટ ખોલો. જા બેસી જાઉં, ખોલો. ચડી જા. બાય બાય. તો ઉઘાડા પગે છે ને હું તો ભાઈ ગઈ ડેલો ખોલવા. હાલો હું ઝટઝટ ખોલ દઉં. ડેલો ખોલી દીધો ને બને કરી દીધો ને ગાયને રોટલી દઈને બાકી છે દઈ દઈએ. એકવાર હોલાને દર્શન કરી લઈએ. કાલે હવે જોઈ લીધું કે આમાં હોલું બેઠું છે. હવે ઈંડા હોય કે પછી હું, એટલે પોટો હજી થયો હોય કે ઈંડા હોય. શું ઈંડું હોય છે એટલે રેઢા નહીં મૂકે. હવે એ બેઠું જઈશે એમાં. નકર આ હાવ બીકણા હોય ને. એક તેનો માળો હાવ એવડો જ હોય. બન્યા કર્યો સારું ઓલામાં લીંબુડી ઓલી જે આમ ઘેઘૂર છે ને વધારે ડાયરું, ત્યાં જઈને કર્યો છે એટલે વાંધો ન હોય. કાન માળો પડી જાય. અમારે ઘેર આંબરીમાં માળા કરતા હતી, હેઠાથી આપણે ઈંડું પોટો ને હાવ માળામાં જ દેખાય. એવા હાવ ઓલા આરહુડા હોય. 2-3 આટલા મૂકી ને ઈંડું મૂકી દઈ, પછી કાંઈ ઈંડું પડી જાય ને કાં પોટો મોટો થાય તે પોટો પડી જાય ને એવું થાય. તી આમાં તો માની મમ્મી ઈંડું લાગે છે હજી તો. કા એ પાછો તણખલા કેવા કાંટા જેવા હોય હોય તી. પણ એની મમ્મી લીંબુડી કાંટા જે વારી હોય તો એમાં મૂક. બોલ. હા, એમાં મૂકે ને આ 2-3 તણખલા હોય. હા, ઈ તો કહું કે 3.5 તણખલા ન કરે તો ખાટો ના હોય. ઈ કામ ચાણ આરહુડા હોય કે ઈ કામ તો નહીં હોય. કેમ હોય એને માળા એવા જ હોય. નકો કેવા શેકલાવના માળા હોય. હા, શેકલાના માળા તો હોય.
આ ગૂંથેલા હોય છે. આપણે આઈથઈ ન મશીનથી ન થાય ને આઈથઈ ન થાય ઈવા ઈ સાસુએથી ઈવા કરી લે. એમાં ઓલો હુગરીનો માળો ઉગરીનો માળો તો એમ થાય કે આ ભગવાને એને થાવ રધી આપી. અરે આમાં હતો એક દી લીમડામાં નતો? હે? આમાં લીમડામાં એક દી હતો તો ખરી. આ રાવણામાં હોય આ વખતે નથી, એ હવે બનાવે. હવે બનાવશે. હા એ ઓલી જોઈ ને આ કેવાય ઓલી ઉગર્યું હુગરિયલ ને એ પાછો આ જો આ નારિયેળીના તાલા હોય ને હા એના પાંદડામાંથી તાણકા કાઢે. હા ઈ પાકા હોય એકદમ. ઈ પાકા હોય એટલે ઈ તૂટે નહીં. તૂટે એમાંથી ગુથીને કરે. ઈ વા ઓલે આપણે સોમાં ન કઈ કે પીરી વંઠણી ઓટીને સકલિયું આવી ઈ હુગરિયું કહેવાય કે ભગવાને કેવી શક્તિ આપી. હવ ના માળા અમારે તો શું છે કે ગામડામાં જુદા જુદા માળા ને ચકલી ઘર જુદા જુદા જોવા મળતા હોય. એક ચકલી ઘર આપણે ટીંગાડીએ ઘર ચકલી, બાકી બધાયના માળા અલગ અલગ હોય ને. અલગ અલગ જોઈ આ ચકલિયું ઘરમાં વધારે કરે. ઈ ઘરમાં વધારે કરે, બાકી આ બીજી ચકલીઓના માળા તો જોવા જડે તી મૂકીએ ને ખોખામાં કરે, પછી આ ચકલી ઘરમાં કરે. એના તો 2 ટીંગાડ્યા છે ચકલી ઘરના. તો એક અહીં છે ગાડી હેઠે, ઓલા ગાડી હેઠે કાં ગાડી ઉપર ને પતરા હેઠે, ને એક વાંસે ઓલા ઠારિયામાં 2 ચકલી ઘર છે. પણ આ બીજા પંખીડાના તો અમને જુદા જુદા માળા જોવા જડતા હોય. કારી ચકલી જ હવે કારી ચકલી હમણાં એક દી પોટો ઉજેરી લીધો તો એ ક્યાં ખબર છે અમારે ભંગારનું બાજકુમાં પડ્યું ને બાથરૂમ પાસે, ત્યાં ભંગારના બાજકામાં ઉપર લાઈનનો કટકો પડ્યો હતો, પ્લાસ્ટિકની લાઈન ઓલી હોય ને એની અંદર બનાવ્યું. એની અંદર બનાવીને એક પોટો તો ઉજેરી લીધો ને હવે પાછોય બનાવે છે. જુદા જુદા ઈ આમ જગ્યા એની ગોતેથી આપણે એમ થાય કે ના ના. ને ઓલા ગુંદા એમ ખબર હોય પાંદડા હીવીને હામાં પાંદડા ભેગા કરી અને હીવી નાખે. હા ઈ જઈએ એવા હાજરમાં આવી છે ને માળા, તો અહીંયા હું તમને બતાવી. અટાણે તો એવા હાજરમાં નથી. ઈ તો હાવ નાની ચકલી હોય. ઈ તો હાવ ઓલી એની ચાંચ ઓલી ફૂઈ જેવી હાવ હોય. હા તો નાની ચકલી હોય. તો એટલી વારમાં જો ભાવેશભાઈ પાછા મૂકીને આવી ગયા શિવુને. ઘાય ઘા આવતા રહી, જાજી આગી નથી, 1.5 કિલોમીટર જેટલી છે તે આવતા રહ્યા. ને આજ લાઇટ નથી ને તે હજી આવી નથી, કયું નહીં. 8 વાગ્યાની વહી ગઈ, હજી આવી નથી લાઇટ, એટલે અંદર ગરમી થતી જ. શિવને કહા બાયણે તૈયાર કરી દઉં, ખાટલે તૈયાર કરી દીધી બાયણે. હાલ 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 તુલસી, મારી તુલસી એ બગા હાલે સજીતા. તારે તો ખાવી ના હોય રોટલી કે રોટલો કે કાંઈ ભાવે નહીં તમને તો. તમને તો ભાવે નહીં, ન ભાવે ને. જીરીક વાળા બધા પાસે આવી જવાનું પેલા, પછી કઈ મેં લાગવાનું. કોણ તુલસી જો હમણાં નિખન ચોરું ને એટલે પાસે આવશે. હા આય ભાઈ ભાઈ અટાણ તો નહીં ખબર પડી ગઈ કે વિડીયો ચાલુ છે એટલે, નકર તો આમ તરત જ પાસે આવે. માટી તો મારી દીધી તો જો બસ, નકર તરત પાસે આવે ખંજવાય. વિડીયો ચાલુ હોય તો એ ઢોર ને છોકરા ને બધા ખેલ કરે, ને વિડીયો ચાલુ ન હોય તો અહીંયા અવરા ખેલ હોય. અટાણે આપણે એમ થાય કે વિડીયો ઉતારીએ તો અહીંયા ગધડીના પાછા ફરી જાય, નકર તો તરત જ પાસે આવે. જીરીક ખંજવારવાનું મૂકી દે ને તરત જ પાસે આવે. આજ તો જો મકોડા નીકળ્યા છે, વરસાદ પડ્યો ને જો ગરમીના જોરિયા મકોડા નીકળે છે. ખરો હોય છે આમ. હાલો તુલસીઓ પછી આવી છે. મકોડા નીકળ્યા મમ્મી, વાત પાડા જેવા છે. તુલસી બાંધી ન્યા એ દિવાલે ત્યાં ગરમી હવે ઉપડી એટલે નીકળાય છે ને. ગરમીના નીકળ્યા, વરસાદ ઓછો છે ને, ધરવાણ વરસાદ હોય તો એટલો બધો. ત્યાં તો કામ સિઝન વગરનો થયો. તો ફીટ 12 વાગી ગયા ને આગળ જો લુગડા તો એને ઊભી થઈ, હજી હુકવવાનું બાકી છે. ને ભાવેશભાઈ ગયા શિવને તેડવા, ને અમારે આજ બપોરાનું વહેલું તૈયાર થઈ ગયું, 11:30 વાગ્યાનું તૈયાર થઈ ગયું. પછી લાઇટની તો આપણે પૂરી હોય જ, ડીમ લાઇટ હતી તે ભાવેશભાઈ કે એક તો આપણે ઘેર હોય તે દી કે લાઇટનું ઠેકાણું ન હોય, તે એને પછી ઘરમાં પંખાઈટ ખાવું હતું પણ મેળ ન આવ્યો. બાયણે ફરી આમ ખાઈ લીધું. ઘડીક કે સીવું આવે પછી કે તાતા લાઇટ આવી જાય,
વળી પછી કે હાલો નહીં ખાઈ લઉં તો એની જો આગળ ફરી આમ ખાઈ લીધું. પપ્પાની વાટ જોઈ, પપ્પા આવે ને પછી ખાવા બેસી. હજી આવ્યા નથી ને શિવું નાખડી તેડીને આવી છે. મમ્મી છે ને ડેલો ખોલીને વાત ખોલી મેં ભાવેશ કે મને કે હીરે બેસી જાય કે હમણાં આવું સજી. તો હા તે સાચી વાત છે. પછી ખોલવા ઉતરવું નહીં ને. હા ઠીક છે, મારે ખોલવા ન ઉતરવું. તો એટલે એક ક્યાં હું ખાવા બેસી હતી. હમણાં શિવ આવી જાય ને તો પછી વાહ લગણ પપ્પાએ હમણાં આવવા જ જોઈએ કહેતા હતા કે આવતો રહે વેલેરો. આવી જાય ને તો પછી ખાવા બેસી. હવે ને ઓલા ફૂલ મમ્મી નહોતા એવી ભીંજાઈ ગલ જેવા થઈ ગયા તો વરસાદ નહોતો દી આવ્યો હતી. પછી મેં આજ છે ને હાવ બગડી ચાહે ફૂંગાઈ ચાહે તો તી તડકાને જે તપી ગયા હતા ત્યાંમાં મમ્મામ સીમોરી ને વા તગારું ભર્યું ડેલીમાં. તગારુંમાં માટીને ખાતર નાખી મિક્સ કરીને થોડાક એમાં નાખી દીધા ને થોડાક આ જો અહીં દિવાલ પર સર્ક જેવું કરીને એમાં નાખી દીધા. તે ઉગશે તો ખરી. જો આ છોડવો છે ને, જો આ છોડવો જોર્યો આ છે ને એમાં ખરી હોય ને કરી ઈ છે જોર્યો આ છોડવો એ ફૂલનો છે એટલે એ ઉગી તો જાહે. તો એ ખાટા ખાટા મેં નાખી દેતા હું ભલે ને પછી ઉગશે ને વધારે તો પારવા કરી નાખીશું. ઉગી જ જાહે, ન વાંધા. ફૂલ ખરીને પડ્યું અહીંયા પાણી જાય તો ઉગી જાય તો ઉગી જ જાય ને. તો આવ્યા એ આવે આવ્યા એટલે મમ્મી તો જો કરતી ઓહો દેખાડતી આવે કોથરી હા વરખાણી. જાઓ તમે બંધ કરતી. મમ્મી કે નહીં કે ગુલ્ફીકા લઈ દે છે. દાદા ફેરી આવે ને તી કંઈક ને કંઈક ભાગ તો લઈ આવતી હોય તી કે વરી આજે એમ થાય કે દાદા તેડવા ન થાય ને કાકા આવ્યા કંઈ ન લઈ દીધું. હા એક ભાવેશભાઈ લઈ દઈ ત્યાં કોથરી બતાડતી આવે ને રાજી થતી. ખાલી ઉપરથી બંધ કરી દો કેમ કે આગળ પપ્પા આવશે. નકર ઓલ બાયણેથી ખોલવામાં પછી છે ને એટલું દઈ દઈએ ને તો હેઠેથી આમ નીચેથી હાથ નાખી ને ખોલવું પડે. ઓલું ઉપરથી એક જ બંધ કરીએ પછી બધા અંદર હોય ને તો અહીંયા એટલું બંધ કરી દઈએ. લઈ આવી ત્યાં એટલી બધી ક્યાં મેં કીધું તો અમે તેમ કીધું તું કાકાને એક શિવને એકને લઈ દેજો. કાકા તો હાટે બધાય હાટું લઈ આવ્યા. મારા દીકો પેલામાં તારે ખાવાની તું ખા પેલા. જુદી જુદી સાજ તો આ છે માવા મલાઈ છે પછી શિવ પાસે એ ચોકોબાર છે. તાર કઈ ખાવી? માવા મલાઈ ખાવી ચોકોબાર એ ખાવી? હા તો ખાઈ લે. પેલા લાવ બેગ ને તારું મૂકી દઉં. શિવની તો એ ચોકોબાર એ મજા આવે તને. ઊન નાખી હતી ને જો એ સટુડીઓ જો એટલે કેમ કરે એને બહુ ભાવે. ખાતા હોય ને એમ જ બટકું નાખી જો. ક્યાં શિવ આ ચાખ છે કેવી છે મારી છે ને અસલી મમ્મી જોઈ લ્યો એ બધ ભાવે રાજા. હે તારે ટાટું થવું જોઈએ પાછું તો પટપટી સારું પટપટી સારું શિવ આ તો જો મજા આવી ગઈ ભાઈ. હાલ સાટરે હજી તો સી હાલ પૂરું લ્યા. 5:30 વાગ્યા ને જો ગરમી છે ને એકદમ ને ઉપડી ને ઝાપટું તો બપોરે આવી ગયું. 3 વાગે આજ આવી ગયું. વહેલું આવીને વહેલું છે ને વયું ગયું. હા હાલો તારા હમ કેમેરો કર. દ્રાક્ષ ખાઈશ દાદા લઈ આવ્યા હતા કા. જો તે બેઠી તો જો પણ પાંગાઈ તમા બેઠી. બોલો મમ્મી જો આગળ ગયા કદા પાટવા ને અમારે અટાણે શું બનાન છે ખબર? શિવ કે હે શિવનું સમજજો. શિવ આપણે અટાણે શું બનાન છે દીકા? હે પાછી બોલ હરખી. ભેડો ભેડ શિવને ભાવતી તો છે નહીં કેવીક ભાવે? બહુ ભાવે. તો ભાઈ અમારે અટાણે છે ને ભેળનો પ્રોગ્રામ કરવો તો એ આગળ ભાવેશભાઈને કીધું કે ધાણાપાચીને લઈ આવતા. ધાણાપાચી લઈ આવ્યા. મમરા ને પૌવા ને તો સેવ ને તો 2 દી પહેલાં વઘાર્યું હતું. એ તો છે ચેવડો મીઠો મગાવ્યો હતો. ચેવડો એ કે છેડો નહીં તે પપ્પાને કીધું કે તીખો ચેવડો તીખું ચવાણું કે મીઠો ચેવડો જે ચડે એ લેતા આવજો. એમાં મિક્સમાં બધું હોય ને તે ભેળમાં નાખીએ તો મજા આવે ખાવાની. એટલે હવે છે ને પપ્પા લેતા આવશે. તે મારે
બટેટા બાફવા મૂકવા ને ખજૂર બપોરનો પલાળ દીધો, ચટણી બનાવી નાખું ખજૂરની પહેલાં મીઠી ને પછી તીખી ગોળવાળું પાણી ઉકાળી ને તીખી મીઠી ચટણી બનાવવાની છે ને છેલ્લે ડુંગળી સુધારવાની છે. એટલે હવે હું બધું તૈયાર ધીમે ધીમે કરું. હજી હંજવારીને હરડકો બાકી છે વારવાનો. બપોરે લાઇટ આવી, કેટલા 2 વાગે આવી, આને હુરાઈ લીધી પછી લાઇટ આવી. વરસાદ આવ્યો એટલે જરીક વાર વહી ગઈ લાઇટ, પછી પાછી આવી ગઈ. તે હાલ 3:30 હું કહું હવે પારસી કરી લઉં, ઇસ્ત્રી કરી લઉં. તે કપડામાં ઇસ્ત્રી બધા એમ કરી લીધી, 2 દિન ભેરા થઈ ગયા તેમાં. ને હવે અટાણ હાવ નવરી છે. હંજવારીને હરડકો જ બાકી છે વારવાનો, વારીને પછી જાઉં રહોડા ઢારી બટેટાને બાફવા મૂકી દઉં. હાલ તો મારી દીકો, આમ તો જો દ્રાક્ષ ખાઈ લે મારી દીકો. ખાતી હોય તો તને રેઢી ન મૂકાય, કંઈ ખાઈ લે પછી જો અહીંથી અટવાલ ખાઈ લે હરખી. બટેટા બાફી લીધા પછી ને જો ખજૂરવાળી ચટણી જો બનાવી લીધી છે. અટાણ બહુ કંઈ દેખાશે નહીં કેમ કે બારીએથી છે ને પવન આવે. બારી જો ખોલું ને તો પવન આવે ને લાઇટ છે નહીં એટલે રહોડા માટે કંઈ બહુ શૂટિંગ કરવાનું મેળ આવે નહીં. અટાણે હું સેલ્ફીમાં ઉતારું છું. વાઇડ એંગલમાં તો બહુ હાથી દેખાશે જ નહીં. નાની છે ને મારે ગોળવાળી ચટણી બનાવી. તમે ગોળવાળી ચટણી આ ભેળમાં નાખો ન નાખો, ભેળમાં જોરદાર લાગે. ગોળ છે ને જો આમાં ઉકરે છે, એકદમ અસલ ઉકરી ગયું. એટલે હવે આકડી ગેસ બંધ કરી દે, પછી નીચે ઉતારી ને ગાળી લે પાણી ને પછી એમાં છે ને ભૂકી ચટણી નાખી ને આ ધાણા ભાજી લાકડી નાખીને તમને બતાવું. પછી ઠરે ને જેમ ઠરે ને એ મસલની જાડી થઈ જાય. બાકી મીઠી ઓલી ચટણી તો બની ગઈ છે. આ તીખી બનાવવાની છે ગોળવાળી, એમ કે ભૂકી ચટણી વધારે થોડીક નાખીને એટલે તીખી મીઠી લાગે. ને આ ખજૂરવાળી બનાવીને એમાં છે ને 1 લીંબુ નાખ્યું. ખજૂર બપોરનો પલાળ દીધો હતો ગરમ પાણીમાં, પછી લોટ ચારવાનો વાર હોય એમાં ચારી લીધું મિશ્રણ ને પછી લીંબુ નાખી દીધું એટલે બની ગઈ. ને બટેટા છે ને બફાઈ ગયા પણ 1 સીટી હજી કરવી જોઈએ, જરીક કડક છે એટલે 1 સીટી છે ને કરવાની છે. ને પપ્પા આવી ગયા, પપ્પા જવાનું લેતા આવ્યા છે. તો પાણી તો છે ને જો ગાળી લીધું ને હવે એમાં નાખીએ આપણે ભૂકી ચટણી. ચટણી નવા જૂની અમારે મિક્સમાં છે એટલે થોડીક કેસરી દેખાઈશ ને થોડીક લાલ દેખાઈશ ને. આમાં છે ને બેણીમાં 2 મિક્સ કરી હતી. આ ઠરશે ને મસ્ત જાડી થાય ચટણી. એકાયથે મારું શૂટિંગ આલે છે ને એકાયથે બનાવવું એટલે જો આવા ફંદા થાય. ગોળ વધુ નાખ્યો એટલે કંઈ બહુ એટલી બધી તીખી થવાની બીક ન હોય. ઠરી જાય ને પછી જો હું તમને બતાડી. ધાણા નાખી દઈએ થોડા. રમે સાની રહી જાય, મારા બાપા સાની રહી જાય, રડાય નહીં. હા દાદી છે ને ડુંગળી સુધારું. ડુંગળી તો જો કે એટલી તીખી છે નહીં તોય પછી આવી ગયા મોરથી જ બેસી ગયા સાની રાખવા. એક તો ડુંગળી સુધારે તને રડવું આવે ને મોરથી કે તને સાની રાખવા બેસી જાય. થોડું આવે, બહુ નથી આવતું. બહુ આવે ને ડુંગળી સુધારે. એ ઓલી લાલ ડુંગળી ને તો બહુ આવી જાય. આમાં એટલે બધી ન આમાં આવતી જ ને. 3 થી 4 સુધારી. દાદા દીકરીને ભેળાઈ બનાવી દીધી હતી. આગળ ફરી આમ મોજ માણતા હતા કે આવીને જોતી હતી. દાદી મને કેમ કરતા મને તો પહેલા તો રડવું ન આવ્યું. પછી એટલીક ડુંગળી છેલ્લે રહી નહીં, છેલ્લી ડુંગળી છે ને રડાવી દીધા. હવે મમ્મીએ આવીને મમ્મી છે ને ગાય ધોવા ગયા છે. છેલ્લી ડુંગળીએ તો કર્યું એટલીક ડુંગળી હાટું થઈને 1 ડીશ ડુંગળી સુધારી. એમાં છે પહેલાં રડવું તો રડવું ન આવ્યું. મમ્મી સાની રાખવા પાસે બેઠા હતા તો ને હવે મમ્મી ગાય ધોવા ગયા. આ એટલીક ડુંગળી રહી તો સુધારાતી નથી, એવું રડવું આવી ગયું.
ઓય હા હજી મમ્મી મેં કઈ કીધું નહીં તો બોલી ગયા હાલો પણ એ રાજા એમ રે ભાઈ ખાઈ તો લીધું તે તો ભાઈ મારી છે ને જો ભેળ અહીં બને છે હજી ચટણીઓ નાખવાની બાકી છે ને જો આ ચટણી હવે ઠરી ગઈ જો મમ્મી જાડી થઈ ગઈ ને ઠરી ગઈ કેવી થઈ ગઈ છે ઈ ભાવેશ ભાઈ આવ્યા હવે હાલો ટાઈમે પૂગી ગયા અમે આખડી લાઈટ આવી વાટ જોતા હતા મમ્મી કે આપણે બેંકા થાય હતા કે આવશે એ થોડા કામમાં હતા તે બહાર નીકળવું પડતું તે જો હવે આવી ગયા છે સીવું જોવા ગઈ એ આવી ગયા દીકો હાલ કાકા એ આવી ગયા છે લો તો ભેળ ખાવા હવે ફટાફટ ખાઈ લઈએ મમ્મી પેલા ચટણી પછી ડુંગળી આમ તો બધું મિક્સ જ હોય ને કરો આ સીવું મને હલાવી દે હલાવ દે થઈ ગઈ મિક્સ બરાબર થઈ ગઈ ને તો તું એમાં ચાખ ને કે કેવી છે મારી જરાક વધારે ચટણી વાળી છે તારી ઓછી ચટણી વાળી છે હા બરોબર છે કઈ નાખવાનું નથી ને ચટણી હજી નાખવું એ રેડી જ છે હાલ ને બધું તું આમાં હજી કહેવાનું હોય કહી દે ને હાલ ને ઈ પાછી પપ્પા તું મને તીખી તીખી કરવી નાખી હાલ આમ જો શું નાખવું ડુંગળી હજી નાખવી આમાં જી કહેવાનું હોય કહી દે હાલ પછી ફોન બંધ કરતો લાઈક કરજો બાબાઈ ને પછી હોઈ જાજો તાર મમ્મી સાની રહી ગઈ ને મમ્મી તમે ગાય દો વયા ગયા પછી આખું ભર્યું બોલ હા પછી હું કહું મમ્મી હમણાં કહેતા હતા કાલ સાની રાખું તમે વયા ગયા પછી રડવું આવ્યું એવું ચાલો ભેળ ખાવા અમારે ઠંડુ વાતાવરણ છે ભેળની મજા લઈએ રોટલી બની ગઈ છે એક બાજુ જાય બની જ ગઈ છે રોટલી ને હજી ઢાકેલી છે કે ખાવી હશે તો ઉગાડ આપણું પૂરો હવે જી ખાવું એ ટણ એકવાર બેન ખાઈ લઈ ગયો ચાલો દીક બાય Bye bye.